આપનું પૂરું નામ? મારું નામ છે મહેશભાઈ લવજીભાઈ કથિરિયા, ગામ નગર પીપળિયા, જિલ્લો રાજકોટ, તાલુકો લોહાણા. તો ચાલુ વર્ષે આપણે ચણાનું વાવેતર કર્યું, તો આપણે ઋતુકાળનો સ્પ્રે તમે ક્યારે કર્યો? મારો ઋતુકાળનો સ્પ્રે કર્યો 20% જેટલા ફૂલ ઉગડતા હતા, 20 થી 25%. ત્યારે મેં ઋતુકાળનો પહેલો સ્પ્રે કર્યો. 20 ml કેટલો ડોઝ કેટલો? 15 થી 20 ml નો ડોઝ છે આનો. તો ઋતુતાની સાથે તમે ઈયળ માટેની કઈ દવાનો ઉપયોગ કર્યો? મેં એની માટે લિબ્રિયોની જર્મન વાળાનું લિબ્રિયો દવા આવે. તો આનું કેટલું પ્રમાણ રાખ્યું? આનું અમે 20 થી 25 ml. તો આપણે દવા છાંટી પછી તમને કેવો ફાયદો થયો અને ઋતુતા છાંટવાથી તમને કેવો બેનિફિટ મળ્યો, તો એનું ખેડૂતને તમે પૂરી માહિતી આપો. સાહેબ એમાં એવું છે, રજૂતા હું 2 વર્ષથી વાપરું, મગફળીમાં અને ચણામાં, ધાણામાં, ત્રણેય વસ્તુમાં મેં રજૂતાનો અખતરો કરેલો છે. કે આમાં એટલી ફૂટ વધે છે અને ફ્લાવરિંગ વધે છે, પ્લસ વજનમાં એટલો ફેર પડે. આ સાહેબો એક આપણે માસીન દીકરા છીએ નહીં, બરોબર. આ તો આપણે છાંટ્યું છે અને અનુભવ કર્યો છે, એટલે કહું છું ખેડૂતોને. મેં તો ગયા વર્ષની અંદર 10 કેરેટમાં છાંટ્યું નહોતું, બાકીમાં છાંટ્યું હતું, એટલે ક્યારાના હિસાબે મને એને 5 મણનો વીઘે 5 થી 7 મણનો બેનિફિટ લાગ્યો. મગફળીના ઉત્પાદનમાં તમને ઋતુતા છાંટવાથી 5 થી 7 મણ વધ્યો એવો તમને અંદાજ છે? હા. અને ગયા વર્ષે ચણામાં પણ તમે ઉપયોગ કર્યો હતો. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો કે ઋતુતા અને લુપ્રિયો વાપરવી જોઈએ કે નહીં? આ સાહેબ 2 વસ્તુ એવી છે, આની કોઈ એવી કિંમત નથી, અને આ 2 વસ્તુ વાપરવાથી 5 થી 7 મણ તો વીઘે ઉત્પાદન વધે ને વધે. જો કાયદેસરના આના 2 રાઉન્ડ કરો તો. આનો એક રાઉન્ડ મેં 20 થી 25% ફૂલ હતો ત્યારે કર્યો હતો, અને હવે આનો બીજો રાઉન્ડ કરો છો. અત્યારે આમાં જો ફ્લાવરિંગ, આ તમે જોઈ શકો છો ઋતુતાનું. આમાં સાહેબ પેલા તો ટૂંકી ગઈ છે, હાવ ખુશ થાય. આ એક ડાળીની અંદર 4 ડાળી છે, તમે જોઈ શકો છો. હું તોડીને તમને બતાવું. આ એક ડાળી છે ચણાની, એમાંથી 4 ડાળી ફૂટે છે સાહેબ. 1 2 3 ને 4. તમે એક જ ચણાની અંદર જોજો કે આટલી ફૂટ નહીં. આ રજૂતા છાંટ્યા પછી જ્યારે અહીંથી ડોકું ચાલુ થયું, ત્યાર પછી છાંટ્યા પછી આ 2 ડાળીનો વધારો, 3 ડાળીનો વધારો થાય અને બે જે ચણા વચ્ચેનું અંતર ઘટી જાય. હાવ અંતર ઘટી જાય, ટૂંકી ગઈ છે ફૂટ છે, તમે જોઈ શકો છો. દેખાય છે તમને? અને હું કોઈ પણ ખેડૂતને કહું છું, અત્યારે મારી વાડી આવવું હોય તો આવજો. જોગ કાલાવ નગર પીપળિયા કાલાવ રોડ ઉપર જોગમટી પાસે મારી વાડી છે, અને અત્યારે કોઈ પણ ખેડૂતને ચણા જોવા આવવું હોય તો અને મેં છાંટી છે ને નથી છાંટી એ તમને હું દેખાડી દઈશ. કેટલો ફેર આપણે ખબર પડે. અને અત્યારે જો આ ચણાની અંદર ક્યાંય પણ આની અંદર ગૂંચવાઈ ગયા કેવું નથી. 28 જારીનું વાવેતર છે, કેરામાં 3 સા છે, હજી આમાં ક્યાંય ગૂંચવાઈ ગયા કેવું નથી. આ છાંટો એટલે એક તો એનું બેનિફિટ એ કે આ ટૂંકી ગઈ છે, હાવ ખુશ કરે. આનું ફ્લાવરિંગ એવું વધે, ખોટો વધવા નથી દેતું, અને બીજા નંબરમાં ટૂંકી કાતરી એની ફૂટ થઈ છે. આમાં આપણે બધા ચણામાં જોયું એ રીતના. આમાં હજી જોવો તો હજી તો આ ચણાને 1.5 મહિનામાં કમ્પ્લીટ થઈ જાય, વલ આખું